તો મિત્રો આપ જોઈ શકો છો કે શિહોર તાલુકાના અગિયાળી ગામે અંધરાધાર વરસાદ કાલે સાંજે 8થી માંડી અને અત્યારે 4 વાગ્યા છે અને એક જ ધારો વરસાદ પડી રહ્યો છે। અને જે સામેથી તમને દેખાય છે અમારા ગામમાંથી અંદરથી આવેલું પાણી છે, કારણ કે આ આપણું મેન નેરું છે અમારું। આ નેરાનું પાણી અમારા ગામમાં ઘૂસી ગયું અને ગામમાં લગભગ ઘણા ઘરો એવા છે જેમાં કમર સુધી પાણી છે, જે નીચલા નેરા કાંઠાના ભાગો છે તેમાં, અને ત્યાર પછીના જે ભાગો છે એમાં અત્યારે ઘૂંટી સુધી પાણી છે। અને જો આમને વરસાદ જો સાંજ સુધી આમને આની આ પરિસ્થિતિમાં જો વરસતો રહે તો અમારા ગામની પરિસ્થિતિ નબળી થાય એવી શક્યતા છે। અને આપ જોઈ શકો છો કે અમારા પતરા છે, એ પતરાની ધાર ઉપર પાણી ન સમાય એટલું પાણી ચારે બાજુ અત્યારે ચાલી રહ્યું છે। અને મારા ફળિયામાં તમે જોઈ શકો છો કે ફળિયામાં પણ પૂર જેવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ ગઈ છે। આપ જોઈ શકો છો કે અત્યારે આપણા ફોનનો કેમેરો પણ પૂરો કામ આપતો નથી, પણ તમે જોઈ શકો છો કે અમારી શું પરિસ્થિતિ છે। અને દરેક ખેડૂત, દરેક માણસ, દરેક વ્યક્તિ અત્યારે પોતાના સ્લેબ ઉપર જઈ અને ગામનો નજારો જોવે છે। એક બાજુ ગામનો નજારો છે અને એક બાજુ અમારી પરિસ્થિતિ નબળી છે। અને મિત્રો અમારા ગામનું કહેવાતું મોટામાં મોટું તળાવ છે, એ તળાવ કાલે રાતે ભરાઈ ગયું છે। સવારમાં વહેલા 8 વાગે અમારા ગામનું પૂરું તળાવ ભરાઈ ગયું। અને જો આમનેમ વરસાદ આવે અને જો સાંજે 8 થી 9 વાગ્યા સુધી જો આમનેમ વરસાદ આવે તો એના નિહારના કારણે અમારું તળાવ તૂટવાની પણ શક્યતાઓ છે। આપણે થોડી વારમાં આપણે તે જગ્યા ઉપર જઈએ કે અમારા ગામના તળાવની પરિસ્થિતિ શું છે અને અમારી હાલત અત્યારે શું છે। અત્યારે મિત્રો અમારા ગામની હાલત, આ વરસાદ અત્યાર સુધી અમે મોજમાં હતા કે ભાઈ પહેલી વાવણી આવીને એવો સારો વરસાદ આવી ગયો કે જળબંબાકાર થઈ ગયો અને ખેડૂતોના મનમાં એક શાંતિ થઈ ગઈ। પણ અત્યાર પછીનો સમય એવો આવ્યો મિત્રો કે હવે ગભરાહટ થવા મળી છે કે જો આવીને આવી પરિસ્થિતિ રાત સુધીમાં રહે, સાંજે 8 વાગ્યા સુધીમાં આની આધારે કે સાંજે 8 વાગ્યા સુધી જો આની આધારે વરસાદ વરસતો રહે, એક ધારો જો આપ જોઈ શકો છો કે એક ધારો વરસાદ શરૂ છે। હું તમને અહીંયા બતાવું કે આની આ રીતે જો એક ધારો વરસાદ મિત્રો જો વરસતો રહે તો સાંજ સુધીમાં અમારી પરિસ્થિતિ ખરાબ થઈ જાય। હું તમને પૂરની સ્થિતિ પણ બતાવું કે જે અમારા ગામની અંદરથી જે પૂર આવવા મળ્યું છે। જો આ અમારા વાડીનો રસ્તો છે મિત્રો, પણ આ જે પૂર છે એ અમારા ખેતરોનું પાણી અહીંયા આવે છે। આ એક સમય એવો કહેવાતો કે ખાલી નાળું કહેવાતું અમારા ગામનું, કે ઓછામાં ઓછું પાણી અહીંયા આવતું, ત્યાં પણ અત્યારે માણસ તણાઈ જાય એટલું પાણી આવે છે। અને સામેની જગ્યાએ તમે જોઈ શકો જે ગામનું પાણી આવી રહ્યું છે એ ગામમાં જે પુષ્કળ પાણી આવી રહ્યું છે, કારણ કે આ જે છે એ નાનું નાળું છે, એ નાનું અત્યારે ગામમાં ઘૂસી ગયું અને ગામની અંદર અત્યારે જળબંબાકાર થઈ ગયો અને ખૂબ નુકસાની થવાની શક્યતાઓ છે। જે નાના નબળા ઘર હોય, જે માટીના ઘર હોય તો એની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। અને હવે આપણે તળાવનો નજારો જોવા આપણે આગળ જઈએ અને નીચે આગળની સાઈડ પણ હું તમને બતાવું તો મિત્રો અમારા દાદરાઓમાં, અમારા જે દાદરા હોય એમાં પણ પાણી જમાતું નથી ને એક ધારો પુષ્કળ વરસાદ વરસી રહ્યો છે। જો આ અમારા સ્લેબની ઉપરથી જવાનું પાણી છે, જેમાં ભૂંગળા મૂકેલા છે, ભૂંગળા પણ દટાઈ ગયા છે। આપ જોઈ શકો અહીંયા આપણું મોટામાં મોટું ભૂંગળું હોય છે, પણ આમાં પણ પાણી ભરાઈ ગયું છે, એટલે પાણીને જવાની જગ્યા નથી। અને હવે વધારાનું પાણી અમારું સ્લેબના પગથિયાથી નીકળી જાય છે। તમને હું બતાવું તો જો આ રીતનું અહીંયા પાણી જાય છે મિત્રો। આ સાંજે કાલે 8 વાગ્યાનો આનો આ રીતે વરસાદ પડી રહ્યો છે અને અમારા ખેતર છે મિત્રો, અમારા ઘરની બાજુમાં મારું ખેતર છે એ પણ તમે જોઈ શકો છો। એ ખેતર બતાતું નથી, એમાં પૂરેપૂરું પાણી ભરેલું છે। હવે આપણે આગળ જઈએ તો જો આ અમારા સ્લેબ ઉપરથી જે પાણી પડી રહ્યું છે એ પણ અંધાધાર પાણી વરસી રહ્યું છે અત્યારે। હું તમને બીજો એક નજારો બતાવું આગળના પૂરનો। આપણો ઢાળ્યું છે એની પાછળ નદી છે એ હું તમને બતાવું। તો જુઓ મિત્રો, આ રીતનું અમારા ગામની અત્યારે પરિસ્થિતિ આ છે કે અમારી બજારોમાં આ રીતના અત્યારે પાણી ઘૂસી ગયા છે। હવે આ મકાનની તમે પરિસ્થિતિ જોવો, એની હાલત જુઓ તો તમને ખબર પડે કે આ મકાનનું શું થાય। કારણ કે તમે મિત્રો જુઓ તો આ કમર કરતાં ઉપર આ પાણી છે, જે બજારમાંથી આવી રહ્યું છે તે કમર ઉપરથી પાણી છે। હું તમને વરસાદની અંદર જઈને બતાવું
તો જુઓ મિત્રો, આ અમારી પરિસ્થિતિ છે અમારા ગામની અત્યારે. આજ સુધીમાં આવું કોઈ જે પાણી અમે જોયું નથી કે એક સાથે એટલો બધો વરસાદ આવી જાય અને આ પરિસ્થિતિ થઈ જાય. આ અમારી ખાલી આ અમારા વાડીનું પાણી આવે છે. તમને રિયલમાં જો કદાચ દેખાય તો જોઈ શકો છો આપ કે કેટલું પાણી આવી રહ્યું છે. અને સામેની સાઈડ કેટલું ગામમાં, અમારું આ ગામ છે મિત્રો, ગામમાં કેટલું પાણી ભરેલું છે. જો થોડીક વાર લાગશે તો આ બાજુથી પણ પાણી આવે છે. હવે મિત્રો હું તમને સમજાવું કે આ પાણી અહીંયાથી આ બાજુ જાય અને ત્યાંથી અહીંયાથી નીકળે. આપ જો આ જૂનો કચરો પણ બધો ખેંચાઈને અમારા ગામમાંથી આવી રહ્યો છે. આ પાણી મિત્રો સીમનું ગામમાં ગળી ગયું છે અત્યારે. અને અમારું ગામ અત્યારે જે નાના ઘરો છે, એટલે કે જે થોડા નિશાણવાળા હોય, પડથાર નિશા હોય, એમની પરિસ્થિતિ અત્યારે નાજુક છે. અને હજી મુશળધાર અનરાધાર વરસાદ હજી પડી રહ્યો છે મિત્રો. જો આની આ પરિસ્થિતિ સાંજ સુધી રહે, એટલે કે સાંજે 8-9 વાગ્યા, કારણ કે અત્યારે 5 વાગ્યા છે મિત્રો, જો સાંજે 8 વાગ્યા સુધી આમને વરસાદ વરસતો રહે તો અમારું ગામ ઘણું મુશ્કેલીમાં મુકાય આવી પરિસ્થિતિ છે. આવો અનરાધાર વરસાદને આવી પરિસ્થિતિ મિત્રો અમારા ગામની હાલમાં છે. હવે કુદરતને કહી કે ભાઈ ખમૈયા કર, બસ હવે ઘણું થઈ ગયું. જો આમને રહેશે તો અમારો ગામનો નાગરિક, મારું ગામ મુશ્કેલીમાં મુકાશે. અને મેં આજુબાજુમાં સમાચાર મેળવ્યા તો આજુબાજુના ગામ કરતાં મારા ગામમાં અનરાધાર પુષ્કળ વરસાદ છે અને વરસાદ હજી વધી જ રહ્યો છે. હું સામેની સાઈડ દેખાડું તો કહેવાય છે કે આ ઢોરો આજ સુધીમાં કોઈ પાણી સીડ્યું નથી. પણ જો આમને વરસાદ વરસતો રહેશે તો લગભગ 10 થી 15 મિનિટની માલપા આ પાણી પણ અમારા આની આરે ભળી જશે. અને પછી પરિસ્થિતિ જે થાય એ ખૂબ ખરાબ થશે. આપણે આ નેરો અત્યારે વટાય એવી પરિસ્થિતિ નથી મિત્રો. મિત્ર આપણે આપણા ગામની મુલાકાત પણ હું તમને કરાવત અને અમારા ગામની પરિસ્થિતિ પણ હું તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરત. અને અત્યારે આપણે એવો વિચાર કર્યો છે કે કોઈ એવા ઘરો હોય, કોઈ કાચા મકાનો હોય અને કોઈ એને મુશ્કેલી હોય તો એમને આપણે મદદ કરવા પૂરી કોશિશ કરવા માટે હવે જઈશું. કારણ કે મિત્રો આ પરિસ્થિતિ જોઈને ખરેખર અંદરથી રૂવાડા બેઠા થઈ જાય છે. કારણ કે આ પરિસ્થિતિ આપણે આજ સુધીમાં કોઈ દિવસ જોઈ નથી. પણ હાલની પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે, ખૂબ જ ખરાબ છે. જો આમને વરસાદ વરસતો રહેશે, હું તમને સામેના સ્લેબવાળા મકાન તમે જોઈ શકો છો કે મકાન ઉપરથી કેટલું પાણી પડી રહ્યું છે. આપણા નેવા જે સામાન્ય નેવા ગણાય ત્યાંથી પણ એટલું પાણી પડી રહ્યું છે. અને જો આ પરિસ્થિતિ મારા ગામની જીવ જંતુ જનાવર પણ મુશ્કેલીમાં અને પરિસ્થિતિ ખૂબ ખરાબ અને અનરાધાર અત્યારે ગાળીમાં વરસાદ વરસી રહ્યો છે. પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે મિત્રો. હું તમને અપડેટ આપતો રહીશ. જો આમને વરસાદ ભગવાનને પ્રાર્થના કરો કે ખમૈયા કરી જાય તો સારી વાત છે.